ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरता तर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। वासुदेवाय
તો ગઈકાલે આપણે 18મા અધ્યાયમાં, ત્રીજા સ્કંદના 18મા અધ્યાયમાં પ્રવેશ કરેલો. એ 18માંથી શરૂ જ કરવાનું છે. આપણે 17માં પૂરો કર્યો, 18માં શરૂ કરીએ છીએ. અને 17મા અધ્યાયમાં પેલો હિરણાક્ષ પહેલાં તો સ્વર્ગમાં જાય છે. સ્વર્ગના દેવતા તો ભયભીત થઈને છુપાઈ ગયા, ને પછી એ પાતાળ લોકમાં જાય છે. અને ઘણા વખત પછી વર્ષો નીકળી ગયા અને એ વરુણ દેવનો નગરી કઈ છે, સુંદર નગરી નામ સારું, વિભાવરી નગરીમાં એ પહોંચે છે. અને એમનું પહેલાં તો કહે ને પ્રણામ પણ કરતી વખતે પણ એટલું જ કહે છે કે મને તમે યુદ્ધ આપો, હું આવ્યો છું તમારી સાથે યુદ્ધ કરવા માટે. એટલે વરુણદેવે સરસ રીતે જવાબ આપ્યો કે ભાઈ હું તો સંન્યાસી બની ગયો છું, યુદ્ધમાંથી ઘરડો થયો છું, યુદ્ધ કરી શકું એમ નથી, પણ તારી ઈચ્છા પૂરી કરશે કોણ? પુરાણ પુરુષોત્તમ પરમાત્મા. એમની પાસે તું જા, એ તને ખરેખર રણમાં રૂડી નાખશે અને તું કૂતરાનો ઓલામાં સરસ શબ્દ વાપર્યો હતો, આપણે જોઈએ કે તારી ઈચ્છા એ પૂરી કરશે અને કૂતરાથી વીંટળાઈને રણશૈયામાં તું ભૂલી જઈશ. તને લડવું છે તો એ તને રણશૈયામાં ભૂલી જઈશ. આવી જ્યારે વાત કરવામાં આવી પછી શું થયું એ હવે 18મા અધ્યાયમાં પહેલેથી કહે છે. આ અધ્યાયમાં 28 શ્લોક છે. 1 થી 13 શ્લોકમાં નારદજી એમને મોકલેલા, એટલે જે માર્ગદર્શન આપ્યું એ જોઈએ છે. પછી યુદ્ધની કથા આવશે અને ત્યાર પછી બ્રહ્માજી વગેરે કરેલ નિવેદન, એમાં 3 પ્રસંગો આપણને આ અધ્યાયમાં જોવા મળવાના છે. એટલે પૃથ્વી, અહીંયા શ્રીધરી મહારાજ કહે છે કે પૃથ્વીનો ઉદ્ધાર કરનાર શ્રી વરાનારાયણ અને હિરણાક્ષ વચ્ચે અનુપમ અને દેવોને ક્ષોભ આપનાર મહાયુદ્ધ થયું, પણ એમાં કોઈ જીતની વિશેષતા રહિતનું આ મહાયુદ્ધ હતું એવું અહીંયા દીપિનીકાર કહે છે. મૈત્રેય ઉવાચ, પેલો શ્લોક વાંચીશું. મૈત્રેય ઉવાચ તદેવ માકર્ણ્ય જલેશ ભાસિતં મહામનાસ્તદ્વિગણ્ય દુર્મદઃ હરેર્વિદિત્વા ગતિમંગનારદાત રસાતલં નિર્વિવેશ ત્વરાન્વિતઃ. મૈત્રેય મહારાજ કહે છે તદેવમ આકર્ણ્ય જલેશ ભાસિતમ, જલેશ એટલે વરુણ દેવ દ્વારા કહેવામાં આવ્યું. શું કહે છે કે તારે જો યુદ્ધ જ કરવું છે તો તું અહીંયા નહીં, પણ ત્યાં પુરાણ પુરુષોત્તમ ભગવાન છે એ તારી સાથે લડી શકે એમ છે, માટે તું ત્યાં જાય. આ રીતે પ્રતિયુદ્ધાની વાત જલેન ભાષિતમ એટલે વરુણ દેવતા દ્વારા જ્યારે આ પ્રકારે એના પ્રતિયુદ્ધાની વાત કરી ત્યારે તદેવ આકર્ણ્યમ એ સાંભળીને મહામના એટલે પૃષ્ઠચિત્ત અથવા તો નિર્ભય ચિત્તવાળા, જેને કોઈ ભય રહ્યો નથી, તદ વિગણ્ય દુર્મદઃ, પાછો કેવો છે દુર્મદઃ એ દુષ્ટ મદવાળો, દુર્મદઃ એવો હિરણાક્ષ અનાદૃત્ય એટલે એનો અનાદર કરીને. કોનો અનાદર કર્યો? વરુણ દેવે કહ્યું હતું કે તને એ કૂતરાની આજુબાજુ વીંટાળીને મૂકી દેશે, તું લડાઈ તો કરવા છે પણ કૂતરાથી વીંટાળીને રણશૈયામાં તું ભૂલી જઈશ, તારું મૃત્યુ થશે એવું કહેવામાં આવ્યું છે આમ તો, પણ છતાં એને અનાદૃત્ય તદ વિગણ્ય એને અનાદર કરીને એટલે એને કાન પર લીધું નહીં, કારણ કે દુર્મદઃ એ કેવો છે દુષ્ટ મતવાળો, એટલે એને બીજાનું સંભળાય જ નહીં. અને એટલા માટે હરેર વિદિત્વા ગતિમ અંગ એટલે અહીંયા હે પ્રિય એટલે કે
કોણ છે? કોને વાત થાય છે બધી? મૈત્ર મુનિ કોને વાત કરે છે? વિદુરજીને. એટલે હે વિદુરજી, જલેન ભાષિતમ, વરુણદેવ દ્વારા જે કહેવામાં આવ્યું સાંભળ્યું ખરું, પણ એ મહામનાહા એટલે જે નિર્ભય ચિત્તવાળો છે અને એટલા માટે દુર્મદ છે, અને દુર્મદ છે માટે નિર્ભય છે, અને એટલા માટે એમના વાક્યોને એને ગણ્યા વગર જો અહીંયા સીધું નારદાત ભાષિતમ કીધું. હરે વિદિત્વા ગતિમ અંગ નારદાત, એટલે નારદજી વચ્ચે આવી ગયા એવું લાગે છે. કે વખતે નારદજી ત્યાં પહોંચી ગયા છે હિરણાક્ષ પાસે, કારણ કે એવડો તો રસાતલથી હવે આગળ જવા માંગે છે ભગવાન પાસે. તો ભગવાન ક્યાં છે એને ખબર તો પડી છે ને કે ભગવાન ક્યાં છે. એટલે નારદાત હરે હે વિદિત્વા ગતિ, ત્રીજી લીટીમાં કહે છે કે નારદજી દ્વારા ભગવાનનું ગતિ એટલે સ્થાન અને સ્થિતિ, ભગવાન ક્યાં રહે છે, કેવા છે વગેરે જાણીને. હવે તમે જુઓ કે નારદજી છે એ હંમેશા કોઈને પણ પોતાના શિષ્ય બનાવે, કારણ કે એને શિષ્યો એટલે કે વૈષ્ણવ સંપ્રદાયમાં શિષ્યો બહુ મોટું જૂથ હોય છે, પણ એની પાછળનો હેતુ શું છે? શિષ્યો બનાવવાની પાછળનો હેતુ નારદજીનો એક જ છે કે એ બધા ભગવાનનું દર્શન કરે, ભગવાનના સ્મરણમાં તદાકાર થાય અને ભગવાનમય બની જાય તો એનો ઉદ્ધાર થાય. પછી એ કામથી કરે, ક્રોધથી કરે કે લોભથી, ભગવાનનું નામ લો બસ. નારદજીનું એક જ કામ છે કે તું ક્રોધથી કરે, કામથી કરે કે લોભથી કરે, પણ તું ભગવાનને તું દર્શન કર, ભગવાનનું સ્મરણ કર, પછી ક્રોધથી કરે જેમ રાવણ વગેરે, કે લોભથી કરે, પણ કામ ક્રોધ કે લોભથી તું એનું જ ભગવાનનું નામ લે. એટલે એ નારદ ભક્તિ સૂત્રમાં પણ કહે છે તમે ગમે તે રીતે ભગવાનનું નામ લો, ભગવાન સાથે જોડાઈ જાઓ, કામથી ક્રોધથી કે લોભથી, અને ભક્તિથી જોડાવ એ વસ્તુ જુદી જ છે, પણ આવું હોય તો પણ એટલે ટૂંકમાં એ પોતાની શિષ્ય પરંપરા આવી રીતે વધારે છે, એટલે ટૂંકમાં એને શિષ્ય બનાવી દીધો એવું કહેવાય. અને નારદજી આ બધાની પાછળ એક જ હેતુ છે કે કેમ પ્રાણી માત્રનો ઉદ્ધાર કરો. શિષ્ય બનાવવાનો એનો હેતુ નથી, એનો હેતુ એક જ છે કે પ્રાણી માત્રનો કેમ ઉદ્ધાર થાય એના માટે એને માર્ગદર્શન આપે છે. એટલે નારદજીએ હરે વિદિત્વા ગતિમ નારદાત, નારદજી પાસેથી ભગવાન ક્યાં છે એ વગેરે એને જાણ્યું. અને એવું છે કે જેવા પૂજારી એવા દેવ. અહીંયા ભગવાન શંખ ચક્ર ગદાધારી નથી કહી દીધું નારદજીએ, તું જઈશ તો તને આમ શંખ ચક્ર ગદાધારી પિતાંબર પહેરા એવા ભગવાન નહીં દેખાય, પણ બીજા જ રૂપમાં દેખાશે. માટે તું બરાબર સાવચેત રહેજે, ધ્યાન રાખજે. એટલે આમ એને બરાબર કહી પણ દીધું અને કહે છે રસાતલમ નિર્વિવેશ ત્વરાન્વિત, ત્વરાન્વિત એકદમ ત્વરાથી, જેવું નારદે કીધું છે સાંભળીને બસ થયું કે હવે મને લડવા માટે કોઈ મળી ગયું, મારે જેની સાથે લડવું છે તો રસાતલમાં છે. નિર્વિવેશ ત્વરાન્વિત, ત્વરાયુક્ત થઈને એ રસાતલમાં પ્રવેશ કર્યો. એટલે મૈત્રજી કહે છે કે હે વિદુરજી, જલાદિદેવ વરુણદેવે કહ્યું એ પ્રમાણે વચન સાંભળીને પણ એને અવગણના કર્યું અને ઉત્સાહિત થઈને એવા દુર્મદ ચિત્તવાળો હિરણાક્ષ નારદજી પાસેથી હરિનું સ્થાન જાણીને ત્વરાથી યુક્ત ઝડપથી રસાતાલમાં પ્રવેશ કર્યો. અને ત્યાં શું જોયું એણે? હવે દરેક શ્લોકમાં બે વસ્તુ અહીંયા બતાવશે ટીકાકાર, આપણે બંને જોઈશું કે એક બાજુથી હિરણાક્ષ ભગવાનને એમ કહે ને, ભગવાનને ખૂબ દુર્વચનો જ કહે છે, પણ એ દુર્વચનમાં પણ ભગવાનની સ્તુતિ સમાયેલી છે. એ આપણે જોઈએ કેવી રીતે કહે છે એ આપણે કેટલાક ટીકાકારો બધા જુદા જુદા બતાવતા રહેશે, આપણે જોઈશું. દર્શ તત્રા વિજિતમ તરાદરમ પ્રોન્નીયમાનાવનિમગ્રદ્રષ્ટયા ભૂષંતમક્ષા સ્વરુચોરુણશ્રિયા
જહા સચાહો વન ગોચરો મૃગ તદર્શમ તત્ર અભિજીતમ ધરાધરમ તત્ર એટલે ત્યાં ત્યાં એટલે કે રસાતળમાં એણે જોયા. કોને જોયા? અભિજીતમ. અભિજીત એટલે કોણ કહેવાય? અભિતઃ જીતઃ અભિજીતમ એટલે વિશ્વ વિજયી, જેણે બધી બાજુથી વિજય પ્રાપ્ત કરેલો છે એટલે વિશ્વ વિજયી. અને તમને ખ્યાલ હશે અભિજીત નક્ષત્ર એટલે શુભ નક્ષત્ર, એમ પણ દરરોજ બપોરે હોય છે સામાન્ય રીતે. અભિજીતમ ધરાધરમ એટલે ધરાને ધારણ કરનાર. ત્યાં તેણે અભિજીતમ દર્શ કેવી રીતે જોયા ભગવાનને? ધરાધરમ ધરાને ધારણ કરનાર. કેવી રીતે? પ્રોન્નીયમાનમ અવનિમ અગ્રદ્રષ્ટ્યા. અવનિમ એટલે પૃથ્વીને, પ્રોન્નીયમાનમ એટલે પ્રકર્ષણ સારી રીતે, પુણ્યમાનમ એને ઉપાડેલા સારી રીતે એમણે ઉપાડેલા. કેવી રીતે? અવનિમ અગ્રદ્રષ્ટ્યા પોતાના પૃથ્વીને પોતાના બે આગળના દાંત વડે. વિશ્વવિજય ભગવાન ધરાને ધારણ કરનાર દાંત આપણે પોતાના દાઢના અગ્રભાગમાં પૃથ્વીને લઈને પ્રોન્યમાના એ લઈને પૃથ્વીને એના દાઢ પર રાખેલા છે. પછી શું છે? નૃષંતમ અક્ષણા સ્વરુચો અરુણશ્રિયા. અરુણશ્રિયા કોના માટે છે? ભગવાન માટે. સ્વરુચો અરુણશ્રિયા એટલે કે પોતાના ભગવાનના અરુણશ્રિયા એટલે પોતાની રક્તવર્ણી શોભાવાળા નેત્રવાળા એ કાંતિને ભગવાનની આ કાંતિ છે આંખની, એને ભૂષણતમ અક્ષણા એને પેલા હિરણાક્ષરની બધી જ આપણે કહે ને શક્તિને હરી લીધી. પણ છતાં એ તો આપણે કહેવાય ને અસુર જ છે. એટલે રક્તવર્ણી શોભાવાળા નેત્રથી પોતાની કાંતિને હરતા એવા શ્રી હરિના દર્શન થયા. પણ એ શું કે જહાસ ચાહો ચ અહો, અરે જોઈને કે અરે આશ્ચર્ય છે. જહાસ વન ગોચરો મૃગો, અરે આ તો વનચર એટલે જળમાં વિચરનાર આ મૃગ છે એટલે પશુ છે, એટલે આ તો વરાહ છે. આની સાથે મારે લડવાનું એવું થયું ને. એટલે ઉપહાસ કરતા ખરેખર તો એમને જોતા એની શક્તિ હણાઈ ગઈ છે. વૃષંતમ અક્ષણા એની આંખની જે તેજ છે બધું હણાઈ ગયું. કોનું? હિરણાક્ષનું. ભગવાનની આંખની લાલીમાંથી એ તેજ પ્રસરતું હતું. એ તેજથી એનું તેજ હણાઈ ગયું છે. છતાં પણ કે છે અહો વન ગોચરો મૃગો જહાસ. એ તો બોલો અરે રે ઉપહાસ કરતા કહે છે અરે આ તો જળમાં વિચરનાર આ વરાહ છે. આની સાથે હજુ એટલું લખ્યું ને એટલે મારે તો પ્રતિયોદ્ધાની જરૂર હતી, પણ આ તો વંચર છે. હવે અહીંયા બીજા ટીકાકાર કહે છે આમ તો જુઓ તો બધા ઉપહાસ કરેલા શબ્દો છે, પણ અહીંયા કહે છે કે હિરણાક્ષ દ્વારા નિંદા માટે પ્રયુક્ત કરવામાં આવેલી વાણી ખરેખર તો ભગવાનનું સ્તવન કરે છે. કેવી રીતે? પહેલાં કહે છે આ કોણ છે? વનચર. વનચર એટલે જળચર, બરાબર, જળાશય જળમાં રહેનાર. વનચર એટલે જળમાં ચરનાર રહેનાર. એટલે કોણ છે? ભગવાન નારાયણ. કારણ કે શેષ સાઈ ભગવાન છે, જળ સાઈ શ્રી નારાયણ છે. તે જ કલ્યાણ કામ્યો દ્વારા શોધાઈ રહે છે. ભગવાન જ બધા શોધે છે. અને કોણ શોધે છે? જેને પોતાની કલ્યાણની ઈચ્છા છે એ લોકો જ ભગવાનને શોધી રહે છે. આમ જળચર શબ્દ વાપરીને એ શેષશાહી ભગવાનને નારાયણની જ પ્રાર્થના કરે છે. અને કહે છે અહો ભાગ્ય. એટલે અહો છે ને, અહો એટલે આશ્ચર્ય, પણ અહો મારું ભાગ્ય છે કે મને શ્રી નારાયણના દર્શન થયા. ખ્યાલ આવે છે? અર્થ જોઈએ તો આવો છે કે એમને ત્યાં જઈને રસાતળમાં વિશ્વવ્યાપી અજીત એટલે વિશ્વ વિજયી ભગવાનના જે ધરાને ધારણ કરી. કેવી રીતે ધારણ કર્યા છે? આપણાના દાઢના અગ્રભાગમાં
પૃથ્વીને ઉપર લઈ જતા જોયા, પણ એમની શોભાથી પોતાનું તે જણાઈ ગયું, છતાં એ કહે છે ઓહો મારા વંચર સાથે લડવાનું છે, પણ એ જ વંચરનો અર્થ થાય છે ચળ સાઈ નારાયણ, ઓહો મારા ભાગ્ય છે કે મને આમના દર્શન થાય. ખ્યાલ આવે છે? હવે તમે જો દરેક શ્લોકમાં અર્થ જોઈશું એક, અને એના આધારે ઘણા બધા અર્થો અહીંયા ભગવાનની સ્તુતિપરક છે એ પણ જોવા મળશે. હવે ત્રીજો શ્લોક જોઈએ. आहैनक में यज्ञ मही विमुंचनो रसोकशा विस्रसुजेर्यं पिता न स्वस्ति यास्य न याममीक्षतः सुराधाम सादिक्त सुकराकृते. आहैन मे यज्ञ એટલે લખે છે આહ એનમ ઇહ એહી આમ એહી અજ્ઞ, એટલે હે અજ્ઞ, તું તો કેવો છે અજ્ઞાની છે, હે અજ્ઞ, કારણ કે પશુ છે ને, ભગવાનને પશુ રૂપે જોયા છે, એટલે હે અજ્ઞ શું છે આહ એને કહ્યું, એનમ એહી તો અહીંયા અને પછી આપણે જોઈએ છીએ ભગવાન મહિમ મહિમ વિમુચ્યન, તું આ પૃથ્વીને છોડી દે, કેમ નહ રસોકશામ વિશ્વ સુજેયમ અર્પિતા, વિશ્વનું સર્જન કરનાર બ્રહ્માજીએ આ રસાકશો એટલે પાતાળવાસીઓને આ પૃથ્વી અર્પણ કરી છે, માટે તું અહીંને તું છોડી દે, તું અહીંયા પેલા કે આહ હિ એનમ, તું અહીંયા બ્રહ્માજીને કહે છે, બ્રહ્માજીએ પાતાળવાસી માટે આ પૃથ્વી અર્પણ કરી છે, માટે તું અહીંયા આ પૃથ્વીને મૂકી દે, વિમુચ્ય મહિમ, પૃથ્વીને મૂકી દે. અને પાછા શું કહે છે ન સ્વસ્તિ યસ્યાસી અનયા મમ ઈક્ષતઃ સુરાધામ આસિત, સુરાધમા છે ને, સુરાધમા આસિત શુકરાકૃતે, એટલે કહે છે કે તું અહીંયા ન સ્વસ્તિ વરાહનો અવતાર ધારણ કરવાથી, બરાબર, સુરાધામ, તું તો કેવો છે સુરધમ, દેવતાઓ કેવા અધમ છે, સુરાધામ વરાનો આકાર સ્વીકારનાર હે સુરાધામ, ન સ્વસ્તિ યસ્ય અનયા મમ ઈક્ષત, મારા દેખતા તું પૃથ્વીને સુખપૂર્વક લઈ જઈ શકે છે, સ્વસ્તિ એટલે સુખપૂર્વક, ન યાસ્યસી એટલે લઈ જઈશ, અનયા આ, અને એટલે આ મમ ઈક્ષત એટલે આ એટલે કે પૃથ્વી, મમ ઈક્ષત મારા દેખતા તું એને નહીં લઈ જઈ શકે, કારણ કે તું કોણ છે સુરાધામ આસિત શુક્રાકૃતે, તું સુરધમ છે અને આ શુક્રાકૃતે આ વરાહનું રૂપ તે આસિત લીધેલું છે, માટે શું કહે છે જો અર્થ આખો ફરી વાર જોઈએ અને પછી એના વિશે જોઈએ તો કે છે હે અજ્ઞ, ત્રીજો શ્લોક છે 18મા અધ્યાયનો, હે અજ્ઞ વિશ્વના સર્જનાર બ્રહ્માજીએ આ પાતાળવાસીને અમને આ પૃથ્વી અર્પણ કરી છે, માટે તું અહીંયા અને આ પૃથ્વીને મૂકી દે અહીંયા, કારણ કે આ વરાહનો આકાર સ્વીકારીને હે સુરાધામ તું મારા દેખતા પૃથ્વીને સુખપૂર્વક સરળતાથી સ્વસ્તિ સુખપૂર્વક નહીં લઈ જઈ શકે. હવે જો આ શબ્દોમાં એમને શું દેખાય છે જોઈએ. એક તો અહીંયા કહે છે કે તો અહીંયા આ પાતાળવાસીને આ પૃથ્વી અર્પણ કરવામાં આવી છે, એટલે પૃથ્વીનું પાતાળમાં અવતરણ સંભવે જ નહીં, એટલે એમ કહીને હિરણાક્ષ દ્વારા અપમાન કરવામાં આવેલ વાણી પણ વસ્તુત ભગવાનની સ્તુતિ છે, કારણ કે શું છે, એક તો વનગોચર એટલે જળમાં શયન કરનાર શ્રી નારાયણ જેને યોગીજનો પણ શોધી રહ્યા છે. પછી કે અજ્ઞ, હે અજ્ઞ, અજ્ઞાની આમ તો, પણ અજ્ઞ એટલે શું ન, હે અજ્ઞ અજ્ઞ નાસ્તિક ન યસ્માત
જેનાથી વધારે કોઈનામાં જ્ઞાન નથી તે એટલે ન નાસ્તિ ન યસ્માત જેનામાં આમનાથી વધારે જ્ઞાન નથી. એટલે કોણ? ભગવાન સર્વજ્ઞ છે. અજ્ઞ કહીને એ શું કહે છે? તમે સર્વજ્ઞ છો એમ અર્થ થાય. પછી શું છે? સુરાધમા છે. એ સુરાધમા એટલે સુર એટલે દેવતા, સુરાધમા એટલે સુર અધમા એટલે દેવતાઓ જેનાથી અધમ છે તે. એટલે તમે કેવા છો? સુરોત્તમ. સુરાધમા દઈને શું કહે? સુરોત્તમ, તમે દેવતાઓથી ઉત્તમ છે. કારણ કે દેવતા કહે છે અધમા હા સુરધમા દેવતાઓ જેનાથી અધમ છે એવા સુરોત્તમ. હું જોતો હોવા છતાં પણ મારો અનાદર કરીને તે પૃથ્વીને લઈને જાઓ. સ્વસ્તિ એટલે સમસ્ત મંગળમ રાજ્યમ યાસસી. હવે બીજા સરસ અર્થ કર્યા છે. કે છે સ્વસ્તિ ન સ્વસ્તિ અસ્તિ એવું લખ્યું ને, પછી સ્વસ્તિ યાસ્યસી એવું કરે છે. સ્વસ્તિ ન ને એક બાજુ રાખ્યું, ન એટલે અમને, ખરેખર ન એટલે તો નહીં. સ્વસ્તિ યાસ્યસી તમને તને સુખપૂર્વક આ પૃથ્વીને લઈ નહીં જશું એમ કે છે. મારી જોતા મમ ઈક્ષતા એની બંને એનો અર્થ કરે સ્વસ્તિ આશે તમારું સમસ્ત મંગળ રાજ્ય પ્રાપ્ત કરશો, એમાં કોઈ સંદેહ નથી. અને આશિત છે ને, આશિત શુક્રાકૃતે એટલે તમે આ વરાહ મૂર્તિ આશિત લીલાથી સ્વીકાર કરી છે. પહેલા અર્થ જોઈએ તો કે તમે આ વરાહ મૂર્તિ ધારણ કર્યું છે અને તમે સુરાધમ છો, પણ સુરાધમ નથી, પણ તમે સુરોત્તમ છો. સુરાધમ કહીને શું કહે છે? તમે સુરોત્તમ છો. અને સ્વસ્તિ આશશે તમારું મંગળમય રાજ્ય તમે પ્રાપ્તિ જરૂર કરશો. અને તમે આશિત એનો અર્થ કે લીલયા, તમે લીલાથી આ વરાહ રૂપ ધારણ કર્યું છે. એટલે એક એક શ્લોકમાં આપણને એવું લાગે કે એ અપમાન કરે છે, પણ દરેક વખતે એમની સ્તુતિ કરે છે. હવે આગળ છે પન્ન સપત્નૈરભવાય કિમ વૃતો યો માયયાન્ત્યસુરાન પરોક્ષિજિત કામ યોગ માયા બલ અલ્પ પૌરુષમ સંસ્થાપ્ય મૂઢ પ્રભુજે સુરચ્છુચ. સુરચ્છુચ એટલે કે છે કે પન્ન સપત્નૈ અભાવાય કિમ વૃતો યો માયયા હંતિ અસુરાન અપરોક્ષજિત. તમે કિમ, તમ એ પેલી લીટીમાં જ આપણે જોઈએ છીએ બધા શબ્દો, તો કે ત્વમ એટલે તમે, કિમ નહ એટલે અમને, સપત્નૈ સપત્નૈ એટલે પત્ની સાથે નહીં, હા આપણે પત્ન આવે એટલે પત્ની માને. અહીંયા સપત્ની એટલે શત્રુભિ દેવતાથી, અભવાય એટલે વિનાશ. તમે આ ધૃત એટલે ધૃત તમે આ ધારણ કર્યો છે. જે વરાહ અવતાર છે, વરાહ રૂપ છે, એ તમે અમને શત્રુને વિનાશ માટે ન અમારા શત્રુના અભવાય, જો અર્થ જોજો, નાશ માટે યહ માયા હંતિ અસુરાન પરોક્ષજિત. એ તમે માયાથી, તમે માયારૂપથી વરાહ વગેરે વેશ ધારણ કરો છો. વરાહ વગેરે વેશ ધારણ કરવા માટે બરાબર, વરાહ પછી બીજા ઘણા બધા વેશ ધારણ કર્યા, પણ એ માયા એટલે કપટથી. ખ્યાલ આવે છે? માયા એટલે કપટથી તમે આ વરાહ વગેરે વેશને ધારણ કર્યું. શેના માટે? અસુરાન પરોક્ષજિત. તમે તો દૂરથી જ, સામે નથી આવતા. જો સામે આવો તમને ખબર પડે. પરોક્ષ એટલે પ્રત્યક્ષ નહીં, તે તમે સામે સન્મુખ આવતા નથી, પણ દૂરથી જ અમને હણી નાખો છો. અસુરાંત અંતિમ નજીક આવો તો ખબર પડે, પણ તમે માયાથી એટલે કપટથી આવા બધા વરાહ વગેરે વેશ ધારણ કરીને અસુરોને દૂરથી જ મારી નાખો છો. પછી શું કહે છે? કામ યોગ માયા બલમ. અને તમે પછી કહે છે સંસ્થાપ્ય મૂઢ, એ મૂઢ તમે ત્વામ તે
યોગ માયા બલમ, ત્યાં યોગની માયાથી જે બળ છે લાગે છે તો કેવું છે? અલ્પ પૌરુષમ. યોગ માયાથી બળેલું શું હોય? અલ્પ પૌરુષમ, કોઈ તાકાત વગરનું છે. અને એટલા માટે સંસ્થાપ્ય હત્વા, સંસ્થાપ્યને હણવાને એ મૂળ પ્રમૃચે સરુદમ શુચ. સુરુદ એટલે બધા સંબંધીઓ છે ને, મારા મિત્રો, સુરુદમાં મિત્રો છે. શુચ એને રડી રહ્યા છે, શોક કરી રહ્યા છે. એને પ્રમૃચે એની આંખને આંસુ જે વહી રહ્યા છે, જે શોક કરી રહ્યા છે, એને હું તને મારીને સંસ્થાપ્ય, તમને મારીને, તને મારીને, આમ તો કહેતા હશે, મારીને હું બધા મારા મિત્રોનો શોકને દૂર કરીશ. શું કીધું? હે મૂઢ. હે મૂઢ કેવો છે? મૂઢ. બરાબર. હવે એક એક શબ્દ તમે જુઓ. એ ટીકાએ કેવી રીતે કેવો શું કહે છે? અભવાય, અભવાય વૃત. જો પેલી લીટીમાં જો, ત્વમ નઃ સપત્નૈ અભવાય કિમ વૃત. અભવાય વૃત એટલે અભવાય એટલે ધારણ કર્યું છે. અભવાય એટલે અસ્મદ વિનાશાય, અમારા વિનાશ માટે તમે આ રૂપને ધારણ કર્યું છે એવું કહે છે. તો હવે જો અભવાય, ભવ એટલે સંસાર, બરાબર. ભવ એટલે સંસાર, અભવ એટલે મોક્ષ. અને વૃત, વૃત એટલે ધારણ કર્યું છે આશ્રય રૂપ. એટલે તમે મોક્ષના આશ્રય રૂપ છો. એટલે કે છે અભવાય એટલે નાશ માટે. કોના? અભવાય એટલે નાશ માટે, પણ કોનો? અભવાય એટલે મોક્ષ માટે આશ્રય રૂપ આ તમે અહીંયા આવ્યા છો. અને પરોક્ષેણ એટલે સંતાઈને, એટલે પરોક્ષેણ સંતાઈને જે પામો છે, એટલે કે વસ્તુતઃ દૂર રહીને પણ તમે વિજય પ્રાપ્ત કરો છો, દૂર રહીને પણ તમે મોક્ષ પ્રદાન કરો છો. ખ્યાલ? મોક્ષ અભવાય, ભવાય એટલે સંસાર, અભવાય એટલે મોક્ષ. મોક્ષ માટે આ રૂપ ધારણ કર્યું છે. અને દૂર રહીને, પરોક્ષેણ દૂર રહીને પણ તમે બધાને મોક્ષ પ્રદાન કરો છો. પછી સંસ્થાપય એટલે હત્વા, એવું કીધું ને, એને નાશ કરીશું, તમારો નાશ કરીશું. પરંતુ વાસ્તવમાં સંસ્થાપય યોગ માયા રૂપ અચિંત્ય બળ છે, જેમાંથી અચિંત્ય બળ તમારું છે. એનાથી બધા પરાક્રમો કેવા છે? અલ્પ પરાક્રમ છે. અને એને સંસ્થાપ્ય એટલે મારા હૃદયમાં સ્થાપિત કરીશ. સંસ્થાપ્યનો અર્થ નાશ કર્યો, પણ સંસ્થાપ્ય એટલે સારી રીતે સ્થાપિત કરવું. પોતાના હૃદયમાં હું સારી રીતે સ્થાપિત કરીશું. પછી જો મૂઢ, છેલ્લી લીટીમાં જો મૂઢ પ્રમૃચે શું કહે છે? સંસ્થાપ્ય એટલે મારા હૃદયમાં આવું તમારા સ્વરૂપને હું સ્થાપિત કરીશ. મૂઢ એટલે આવડે મૂર્ખ, પણ અહીંયા છે મૂઢ પ્રમુચેમાં પ્રને લઈ લે. મૂઢ પ્ર એ સાથે લો. મૂઢ પ્ર એટલે શું? પ્ર એટલે આપણે વૃદ્ધિ. પ્રનો અર્થ છે અહીંયા વૃદ્ધિના અર્થમાં કહે છે. અને મૃજે પછી આપણે જોઈએ પ્રમૃજે, મૂઢ પ્રમૃજે એવું છે ને. પણ પ્રમુજમાં પ્ર મૂઢની સાથે લીધું અને પછી મૃજે પછી શબ્દ લેશે. તો મૂઢ પ્ર એટલે શું? મૂઢ કોણ? ભક્તિ વિવશ જનોની વૃદ્ધિ કરે છે. હું મારા હૃદયમાં સ્થાપીને મિત્રોના સ્વરૂપ સંસારને નાશ કરીશ. કેવી રીતે? આ ભક્તિ દ્વારા એમને પણ આ જ્ઞાન આપીશ, એમને પણ ભક્તિ કરાવીશ. અને મારા જેમ એ પણ લોકો સંસારના શોકથી દૂર થશે. કારણ કે આપનું સ્મરણ કરનાર ગમે તે હોય એને આપ મુક્ત કરો છો, એવો એનો ભાવ છે. એટલે કે છે હે પ્રમુઢ એટલે હે ભક્તિ વિવશની વૃદ્ધિ કરેવા તેવા ભગવાન, હું આપને મારા હૃદયમાં સ્થાપિત કરી અને મિત્રોના શોક સંસારના દુઃખોને રુચિ એટલે દૂર કરીશ, નાશ કરીશ. એ ખ્યાલ આવ્યો બધા? હવે જો એક શબ્દ રહી ગયો. તમે જુઓ કેવા એક શબ્દ લે છે. એક શબ્દ છે પરોક્ષ જીત. કીધું પરોક્ષ એટલે દૂરથી તમે દર્શન આપો છો. પણ એક ટીકાકાર છે વંશીધરી મહારાજ કે છે પરોક્ષ જીત એટલે પરની અક્ષજીત. અક્ષ એટલે ઇન્દ્રિય. ઇન્દ્રિયાણી જયતી, ઇન્દ્રિયોને તમે જીતી લીધી છે. તમે કેવા છો? ઇન્દ્રિય જીત. તમને ઇન્દ્રિયો કોઈ આકર્ષિત કરી શકતી નથી. તમે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે. જે એના માટે શું કહે છે? ક્ષમ અને દમ. દમ એટલે ઇન્દ્રિયોને નિગ્રહ કરી, પણ ક્ષમ એટલે જેને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે, મન પર વિજય પ્રાપ્ત કર્યો છે, એવા તમે અક્ષજીત છો. એટલે ખ્યાલ આવ્યો?
જો ફરી એકવાર જે આટલું બધું જોયા પછી ભૂલવાનું નથી. જે આપ માયાથી અસુરોને હણો છો અને સંતાઈને વિજય પ્રાપ્ત કરો છો, તે આપનું અમારા વિનાશ માટેનું આ શત્રુ દ્વારા શું પોષણ થયેલું છે? એ મૂઢ યોગ માયાના બળના પાળા અને અલ્પ તાકાતવાળા તમારો નાશ કરીશ અને મારા મિત્રોને શોકમાંથી મુક્ત કરીશ. તમારો નાશ કરીશ એ બધા શબ્દો વાપરાય છે, પણ એના સાથે અભવાયનો અર્થ કર્યો. અભવાય વૃત્તિ જે મોક્ષનો, જે તમારા આશ્રય આવીને મોક્ષ પ્રદાન કરો છો દૂરથી જ. અને એટલું જ નહીં, સંસ્થાપ્ય એટલે મારા હૃદયમાં સ્થાપિત કરીશ, મારા રૂપને મારા હૃદયમાં સ્થાપિત કરીશ. આમ જોવા જઈએ સંસ્થાપીને મારી નાખીશ, મારા હૃદયમાં સ્થાપિત કરીશ. અને મૂઢ પ્રલીધો એટલે કે જે ભક્તિ વિવસજનોની વૃદ્ધિમાં હું આપને હૃદયમાં ધારણ કરી બીજાને પણ ભક્તિમાં પ્રેરીને મારા મિત્રોના શોકને પણ દૂર કરાવીશ. હવે આગળ શકીએ છીએ. શબ્દો જુઓ તો એક એક ભગવાનને પીડા આપે એવા શબ્દો વાપરે છે, પણ એ દરેકમાં કંઈક સ્તુતિ રહેલી છે એવું આપણને શ્રીધર મહારાજ અને બીજા ટીકાકારો બતાવે છે. 5મો શ્લોક. ત્વયી સંસ્થિતે ગદયા ક્ષીણ શીર્ષણી અસ્મદ્ભુજચિત્તયાય ચ તુભ્યં બલિં હરન્ત્ય વૃષયો એ ચ દેવાઃ સ્વયં સર્વે ન ભવિષ્યન્ત્યમૂલાઃ. ત્વયી સંસ્થિતે આ બધા શ્લોકોને રાગમાં મૂકવા એક પછી જુદા છે. જો પછી લોકો સ્વરને ગણકાર્યા વગર કરી નાખી વસ્તુ જુદી છે. ત્વયી સંસ્થિતે ગદયા અસીર્ણ શીર્ષણી અસ્મદ્ભુજ અચ્યુતા. પહેલો શબ્દ અહીંયા હશે અસ્મદ્ભુજચ્યુતયા એટલે મારા હાથમાંથી. અસ્મદ્ભુજ પૂજા એટલે મારા હાથથી જ્યારે છૂટેલી, અચ્યુતયા એટલે છૂટેલી, ગદયા મારા હાથમાંથી છૂટેલી ગદાના લીધે શીર્ણ શીર્ષણી તમારું મસ્તક છિન્ન ભિન્ન થઈ જશે. ત્વયી સંસ્તુતે એટલે મૃતે, અને પછી તમારું મસ્તક શીર્ષણ અશીર્ણમ શીર્ષણી એટલે શીર્ષ તો છિન્ન ભિન્ન થઈ જશે, તૂટી જશે. અને એના કારણે ત્વયી સંસ્થિતે તમારું મૃત્યુ થશે. એનો અર્થ ત્વયી સંસ્થિતે એટલે તમારા મૃત્યુને લીધે શું થશે? બલિમ હરંતી છે ને બીજી લીટીમાં શું? મારી ગદાના લીધે, મારી ગદાના અમારા હાથમાંથી ગદા છૂટશે ત્યારે તમારું મસ્તક તો છેદાઈ જશે, ક્ષીણ થઈ જશે. અને એટલે તમારા મૃત્યુથી ત્વયી સંસ્કૃતે એ ચતુભ્યમ જે લોકો બલિમ હરંતી જે લોકો તમારા માટે ભેટ લાવે છે. પણ ઋષિઓ, દેવતાઓ, મનુષ્ય વગેરે જે બધા તમને આવીને પ્રણામ કરે છે, કંઈક ને કંઈક તમારા માટે ભેટ લાવે છે. એ ચ દેવાહન બલિમ હરંતી ઋષયો એ ચ દેવાહ ઋષિઓ અને દેવતાઓ બધા સર્વે સ્વયં ભવિષ્યંતિ મૂલાહ એ બધા કોને આપશે? એ બધા એ લોકોને પણ અમૂલાહ ભવિષ્યંતિ એ લોકો પણ અમૂળ એટલે કે હવે એ લોકો પણ મૂળ રહિત થશે, એટલે કે ટકી શકશે નહીં. એ લોકોને પણ નાશ થશે, કારણ કે તમારી પૂજા કરે છે માટે એમના આશ્રય છે અને એટલા માટે જીવે છે. તમે જ નહીં રહો તો કોની પૂજા કરવાના હતા? બલિ કયા માટે લાવવાના હતા? અને બલિ નહીં લાવે તો એ લોકો કેવી રીતે રહી શકશે? એ પણ ટકી શકશે નહીં. એટલે શું કહે છે કે મારા હાથમાંથી છૂટેલી ગદા વડે ભાંગેલા મસ્તકવાળા તમે નાશ પામશો ત્યારે જે ઋષિઓ છે, દેવતાઓ છે, મનુષ્યો છે, બધા તમારા માટે જે બલિ એટલો ભાર લાવે છે એ બધા તો મૂળ રહી થઈ જશે. હવે એની માટે કોઈ રહેશે નહીં, અમૂલાત થઈ જશે, રહેશે નહીં. હવે જો અહીંયા પણ શું દેખે છે? મારા હાથમાંથી છૂટેલી હોવા છતાં પણ ગદા વડે ભાંગ્યું નથી મસ્તક તેનું. અક્ષીણ શીર્ષ અ એટલે નથી, જેનું મસ્તક ભાંગ્યું નથી એવા આપ જ્યારે સ્વસ્થ થશો ત્યારે બીજા નવા ભક્તો પાસે વાહ, ભક્તોને ભગવાન માટે ભક્તિ વધશે કે કોઈ અસુરો પણ એમને કશું કરી શકતા નથી. એટલે કે છે ત્યારે હાલમાં જે નવા ભક્તો છે એ આપણા માટે ઉપહાર અર્પણ કરશે અને તેના લીધે પ્રાચીન ભક્તો
ઋષિઓ તથા દેવો સર્વે સ્વયં એવ પોતાની મેળે છેલ્લે સ્વયં સર્વે નભવિષ્યંતિ અમૂલા. એ બધા જ હવે મૂળ રહિત નહીં થાય. પહેલાં કહે છે અમૂલા એટલે મૂળ રહિત, પછી કે મૂળ રહિત નહીં થાય પરંતુ દૃઢ મૂળવાળા થશે. બધાને તમારામાં ભક્તિ વધશે. દૃઢ મૂલા ભવંતી. ખ્યાલ આવે? એક એક શ્લોકમાં બોલો એક અર્થ જોવો, શબ્દ સહ જોઈએ તો એમ જ લાગે કે એને બરોબર નિંદા કરે છે ભગવાનને કડવા શબ્દો કહી રહ્યો છે, પણ બીજી રીતે જોઈએ ત્યારે શું કહે છે કે એ ખરેખર સ્તુતિ જ કરી રહ્યો છે, ભગવાનની સ્તુતિ કરે. પણ ખાલી શબ્દો જુઓ તો માણસને ક્રોધ આવે કહેશે અહીંયા. હા, છેલ્લે એટલે બ્રહ્માજી લોકો શબ્દો જ જોયા એટલે એમને બોલું થયું, પણ ભગવાન જાણે છે કે આ બધા મારી સ્તુતિ કરી રહ્યો છે, પણ છતાં ભગવાન પણ એને પછી ન કહેવાના શબ્દો કહેવાના છે, કારણ કે એવું કરે છે એટલે એને એ પ્રમાણે જવાબ તો આપવો પડશે. છઠ્ઠું, સતુદ્યમાનો હૃદુક્તમોરૈઃ દૃષ્ટાંગૃગામાં ગામ્પલક્ષ્ય ભીતાં તોદં વૃષન્નિર્ગાદંબુમધ્યાत् ગ્રાહાહતસ્સ કરેણુ યથેર્ભઃ. એટલે કે છે સ તુદ્યમાન દુરુક્ત તોમરેહી. પહેલાં તો કહે છે સ એટલે શ્રી હરિ, સ એટલે તે એટલે શ્રી હરિ. અરે હે ઉદ્યમાન દુરુક્ત તોમરેહી. અરિ એટલે શત્રુ. કેવા છે? દુરુક્ત, જેના શત્રુના વચન કહે દુરુક્ત એટલે દુષ્ટ વચનો. દુરુક્ત જે સાંભળી શકાય નહીં એવા દુરુક્ત વચનો કેવા છે? ઉદ્યમાન એટલે ગવાતા. ભગવાન શત્રુના દુષ્ટ વચનોથી કેવા છે? તોમરેહી. તોમરે એટલે બાણ, વિશેષ પ્રકારના શસ્ત્રો છે. તોમરે એટલે બાણ અથવા તો વિશે. એટલે શ્રી હરિ શત્રુના દુષ્ટ વચનો એ જ બાણ એવા અથવા તો શસ્ત્રો છે, એનાથી તુદ્યમાન ઘવાતા. પછી શું થયું? એમને ઘવાણા એટલે શું કર્યું? દ્રષ્ટાંગ્ર ગ્રામ એટલે દાઢના ટેરવા પર રાખેલી પૃથ્વીને. પૃથ્વી કેવા થાય? ભગવાન જે આ નવા શબ્દો કહી રહ્યા છે ત્યારે પૃથ્વીદેવની સ્થિતિ શું થાય છે? ગામ ઉપલક્ષ્ય ભીતાં. એ ગામ છે ઉપલક્ષ્ય ભીતાં. ભગવાને જોયું કે પૃથ્વીદેવી તો ભયભીત થઈ ગયા છે. ભીતાં ઉપલક્ષ્ય ગામ. ભગવાને જોયું કે પૃથ્વીદેવી તો ભયભીત થઈ ગયા છે, માટે દ્રષ્ટાગ્ર ગામ દાઢની ઉપરના ભાગમાં પૃથ્વીદેવી મૂકીને તોદમ વૃષન નિરગાદ અંબુ મધ્યાત. એટલે કે તોદમ વૃષન છે ને ત્રીજી રીતમાં. તોદમ વૃષન એટલે જુદો અર્થ છે. તોદમ એટલે દુષ્ટ વચનોથી પીડા પામેલા. વૃષણને સહન ન કરવાથી બહાર નીકળી ગયા. દુષ્ટ વચનો સહન ન કરવાથી. તોદમ એટલે દુષ્ટ વચન વૃષણ ન થવાથી, નિરગાદ ન સહન થવાથી, નિરગાદ એટલે બહાર નીકળી ગયા. ક્યાંથી નીકળી ગયા? અંબુ મધ્યાત. આ જળમાંથી વચન ન સહન થયા એટલે ભગવાન પાણીમાંથી બહાર નીકળી ગયા. એટલે પછી કહેશે કે તમે કેવા છો કે કોઈ તમારામાં કે મુશ્કેલી પડે એટલે આપણે કે રણછોડ એ જતા રહ્યા. એમ અત્યારે એ રણછોડ બની ગયા છે. એટલે કહે છે તોદમ વૃષન નિરગાદ અંબુ મધ્યાત. તોદમ એ સહન ન થવાને લીધે એ વ્યથાથી પીડાતા એ બહાર નીકળી ગયા. કેવી રીતે? તો કહે છે ગ્રાહાદ હતઃ સકે કરેણુ યથા ઇવ. જે રીતે સકરેણુ એટલે હાથણીને લઈને, હાથી શું છે? ગ્રાહત એટલે મગર છે એને મારવા જતો હોય એટલે એનાથી હણાતી હાથણીને જોઈએ એટલે હાથને લઈને જેમ હાથી છે પાણીમાંથી બહાર જતો રહે એમ ભગવાન ભયભીત થયેલી પૃથ્વી દેવીને જોઈને એમણે દ્રષ્ટાંગ્રભાગના એકદમ સહન ન થવાથી પાણીમાંથી બહાર નીકળી ગયા. હવે તમે જુઓ બધા શબ્દો.
એ તોદમાનમ છે ને, તોદમ વૃષમ એટલે સહન ન કરવાથી. પણ એમને નથી સહન થતા એવું નથી, પણ બ્રહ્માજી બધે આ અર્થનો જે શબ્દ બોલાય છે એ શબ્દ પ્રમાણે અર્થ કરે છે. એટલે બ્રહ્માજી વગેરેના મોઢા ઉપર એમણે જે પીડા જોઈ એમને સહન નથી કરે. આ લોકો ક્યાં પીડિત થઈ રહ્યા છે માટે. અને બીજો અર્થ કહે છે તોદમ વૃષમ, એટલે તોદમ વૃષમ એટલે વૃષમ એટલે નાશ થવો એવો પણ અર્થ થાય. અને તોદમ વૃષમ એટલે પીડા વાચક સહન ન થવાથી પણ અર્થ કર્યો. પણ અહીંયા બીજો અર્થ એ કરે છે તોદમ વૃષમ એટલે હિનાક્ષનો નાશ થવાનો જ છે, એટલે પીડા સહન કરતા એમ આનો અર્થ થાય છે. ભગવાન જાણે છે કે આનો નાશ થવાનો જ છે, પણ બ્રહ્માજી વગેરેને પીડામાં જોઈને તરત બહાર નીકળી ગયા. એટલે હવે ઓલો કહે છે કે તમે રણછોડ છો કે કેમ? એ શબ્દ બહુ કડક શબ્દમાં વાપરે છે કે તમને કોઈ લજ્જા જ નથી કે કીધું એ ભાગી ગયા, ડરી ગયા એટલે જતા રહ્યા એવું છે. એ કહે છે તમે તો કહેવાય છો કે નિર્લજ હોય, જેને લજ્જા જ ન હોય એને કોઈ ગમે તે કહે એ તો એને ગણકાર્યા વગર નીકળી જાય. ભાઈ ઊભો રે તો ઊભો જ ન રે માણસ, એને નિર્લજ છે એવું કંઈક કહેવા માંગે છે 7મા શ્લોકમાં. નિરસંતમ સલિલાદનુદ્રુતો હિરણ્યકેશો દિરધમ યથા જશઃ करालद्रष्टो असिन निस्वनो अब्रवीत गत ह्रियां किं वसतां विगर्हितं. तो કહે છે તમ નિરસંતમ સલિલાદ અનુદ્રુતો અનુધાવન એટલે તમ તેને નિસરંતમ સલિલાદ અનુદ્રુતો એટલે એની પાછળ જાય. કોણ? ભગવાન નિસરંત. ભગવાન જ્યારે એમાં લઈને પૃથ્વીને લઈને જઈ રહ્યા છે ત્યારે સલિલાદ અનુદ્રુત એની પાછળ દોડ્યો. કોણ દોડ્યો? હિરણ્યકેશ, જેના વાળ સોના જેવા છે તે. વિરદમ યથા જશઃ, જે હાથી જતો રહે છે તો ઓલો મગર શું એની પાછળ જાય ને? હાથીને લઈને નીકળી ગયો તો પછી મગર શું કરે? એની પાછળ જાય. એટલે વિરદમ એટલે હાથી, યથા જશઃ એટલે મગરમચ્છ છે એ એની પાછળ દોડે એવી રીતે આ હિરણ્યકેશ, જેના વાળ સુવર્ણ જેવા છે એવો દૈત્ય. કરાલ દ્રષ્ટો અસીનિસનો અબ્રવીત, એટલે કરાળ દ્રષ્ટ એટલે કહે છે કે સુવર્ણ જેવા પીળા કેસવાળો અને વિકરાળ દાઢોવાળો દૈત્ય, જે મગરમચ્છ જેમ માથેની પાછળ દોડે એમ આ જળમાંથી નીકળતા ભગવાનની પાછળ દોડે. અને પછી શું કહે છે? અસીનવત અસીનિશ્વસનો અબ્રવીત ગતરિયામ કિંતુ અસતામ વિર્ઘતમ. એટલે અહીંયા છે ને અસની નિશ્વનો એટલે કે વજ્ર જેવી ગર્જના કરતો અબ્રવીત, એ પેલા હાથીની પાછળ જે મગરમચ્છ દોરી એમ આપણે એમની પાછળ દોડ્યો. જે કેવો છે? જેના સુવર્ણ કેસ છે અને વિકરાળ દાઢોવાળો દૈત્ય દોડતા દોડતા શું કહે છે? ગર્જના કરે છે. વજ્ર જેવી ગર્જના કરતો બોલે શું? ગતરિયામ, જેની લજ્જા જતી રહી છે એટલે નિર્લજ કહેવાય. ગતરિયામ એટલે જેની લજ્જા જતી રહી છે નિર્લજ. કિમ તું અસતામ વિર્ઘતમ, નિર્લજ નીચ પુરુષોને કોઈ નિંદની વસ્તુ હોય છે? એને નિંદા લાગતી જ નથી, એટલે માટે એનો જે કરવું હોય એમ કરે. નિર્લજ પુરુષને, નિર્લજ નીચ પુરુષોને શું નિંદ્ય છે? એટલે કે કંઈ નથી, એમ કે ખરેખર એને કંઈ લાગતું જ નથી. જેમ ભગવાન રણછોડ બન્યા, રણછોડને જતા રહ્યા તો લડી શક્યા હોત, ભાઈ ચાલો છોડી દો, આની સાથે લડવાનો કોઈ અર્થ નથી, એમ અત્યારે પણ ભગવાન નીકળી ગયા છે. હવે અહીંયા કહે છે કે લજ્જા જેના કરતાં બીજા કોઈ, કારણ કે લજ્જા જેવું કંઈ છે કે કેમ એનો અર્થ બીજી સરસ રીતે કરે છે કે લજ્જા કેમ નથી એમને? આવા શબ્દો કયા છતાં પણ એમને લજ્જા કેમ ઉત્પન્ન નથી અને ભાગી ગયા? તો કે છે ભગવાન દયાળુ હોવાથી. ભગવાન કેવા છે? ઓમ
ચાવી. ભગવાન દયાળુ હોવાથી દાઢ ઉપર રહેલી પૃથ્વીના રક્ષણ માટે થોડું ભાગવું પડે તો ભલે ભાગવું પડે, પણ એને નિંદ્ય લાગતું નથી. ખ્યાલ આવે છે? ગતરિયામ કિંતુ અસતામ વીરગરિતમ, એટલે કહે છે કે એના દ્વારા એક અર્થ શું કર્યો કે જે નિંદનીય પુરુષ હોય, નિર્લજ પુરુષ એને શું નિંદ્ય હોય, પણ બીજા અર્થ એ કરે છે કે ભગવાન દયાળુ છે માટે દાઢ ઉપર રહેલી પૃથ્વીના રક્ષણ માટે થોડું ભાગવું પડે ને લોકો કદાચ નિંદ્ય શબ્દ કહે, જેઓનાને રણછોડ ગયા તો કંઈ વાંધો નહીં, પણ જેનું રક્ષણ તો થયું ને, માટે અહીંયા પણ નિંદનીય એટલે કે ખરેખર આ નિંદનીય નથી. અથવા તો લોકો પર ઉપાય કરવા માટે, પૃથ્વીના ઉદ્ધાર માટે ભગવાન પાછળ દોડવું અનુચિત છે. પછી પોતાના માટે છે, બે અર્થ કરે છે. ભગવાન દયાળુ છે માટે પૃથ્વીના માટે કોઈ નિંદનીય શબ્દ કહે તો પણ એમને સ્વીકાર્ય નથી. બીજો અર્થ એ કરે છે કે હું કેવો છું, આ ભગવાન પાછળ દોડાય, એટલે કે છે ભગવાન પાછળ દોડવું મારા માટે અનુચિત છે એમ માનતો દૈત્ય પોતાને ધિક્કારે છે. નિર્લજ છું, હું કેવો છું, નિર્લજ છું. નિર્લજને માત્ર સ્વાદપરાયણ દુષ્ટજનો એવા અમને શું નિંદ્ય છે, એટલે કંઈ નિંદ્ય નથી, અમે તો બધા ધિક્કારને પાત્ર છે એમ દૈત્ય બોલતો હોય એમ થાય. શું થયું? છેલ્લા શબ્દના બે અર્થ કર્યા. એક તો ભગવાન દયાળુ છે માટે, પૃથ્વીદેવ બચાવવા માટે એમના માટે કોઈ નિંદ્ય નથી. બીજો અર્થ એવો કર્યો કે અમને ધિક્કાર છે, અમે સ્વાદપરાયણ છીએ અને એટલા માટે અમે કેવું નિંદનીય કર્મ કરી રહ્યા છીએ, અમને નિંદ કરે છે. ચાલો એક શ્લોક જોઈ લઈએ. સગામુદસ્તા સલિલસ્ય ગોચરી વિનસ્ય તસ્યામદધા સત્વમ અભીષ્ટુટો વિશ્રસજો પ્રસન્નૈઃ આકુર્યમાણો વિબુધૈ પશ્યતો અરેઃ. એક છે ને છેલ્લો શબ્દ પશ્યત અરેઃ. અરે એટલે દુશ્મન. કોણ દુશ્મન છે અત્યારે? હિરણાક્ષ. હિરણાક્ષને જોતા જોતા, હિરણાક્ષ જોઈ રહ્યો છે ત્યાં પેલી લીટીમાં જાઓ, પેલી લીટીમાં સ ગામ ઉદાસ્તા શૈલસ્ય ગોચરે વિનશ્ય, વિનશ્ય બીજી લીટીમાં છે વિનશ્ય. અરે પશ્યત, હિરણાક્ષ જોવે છે ત્યાં ભગવાન સ કામ ઉદાસીલ ઉપર, ઉદાસીલ ઉપર ગાયને આપણે પૃથ્વીને ઉપર લઈ ગયા, સલિલસ્ય પૃથ્વીને પાણીમાંથી ઉપર લઈ જઈને, ગોચરે વિનશ્ય, ગોચરે એટલે વ્યવહારિક યોગ્ય જે સ્થાન છે ત્યાં એમને પૃથ્વીદેવીને મૂક્યા. વિનશ્ય એટલે નિધાય, મૂક્યા. તસ્યા એટલે મૂક્યા એટલું જ નહીં, પણ સાથે તસ્યામ અધાત સસત્વમ, અને એમને સસત્વમ એ પોતાનું સત્વ એ સામર્થ્ય આપ્યું. શું આવ્યું? પૃથ્વીને બધાને ધારણ કરવાનું, આધાર શક્તિ. આધાર આપે તો પૃથ્વી બધાને આધાર આપે છે, રાઈટ? કોઈ પૃથ્વી પરથી ઊંચી ઉડી જતું એવું નથી હોતું. તમે આકાશમાં જાઓ, ત્યાં અવકાશ છે, ત્યાં લોકો કદાચ ઊભા રહી ન શકે, ઉડી જાય, સ્થિર રહી ન શકે, પણ પૃથ્વીદેવી પર કોઈને વાંધો આવે જ નહીં. ગુરુત્વાકર્ષણ શક્તિ, આધાર શક્તિ અથવા તો ગુરુત્વાકર્ષણ શક્તિ ભગવાનને એમાં સ્થાપિત કરી. એટલે જોવે છે ત્યાં સુધીમાં જ એને પૃથ્વીદેવીને લઈ ગયા, યોગ્ય સ્થાન આપ્યું અને પોતાની શક્તિ એમાં સ્થાપિત કરી. ત્યારે અભિષ્ટ તો વિશ્વસૃજો પ્રસન્નૈઃ આકુર્ય વિભૂતૈઃ. ત્યારે અભિષ્ટ તો એટલે સ્તુતિ કરે છે. કોણ? વિશ્વસૃજો. વિશ્વસૃજો એટલે બ્રહ્માજી. બ્રહ્માજી સ્તુતિ કર્યા છે, તો દેવતાને બ્રહ્માજી સ્તુતિ કર્યા છે, અને પ્રસન્નૈઃ એટલે ફૂલોથી વર્ષા કરે છે. આકુર્યમાં ભગવાન જ્યારે પૃથ્વીદેવીને ઉપર લઈ જઈને યોગ્ય સ્થાન ઉપર મૂકે છે, ત્યારે એને પોતે બધા દેવતાઓ અને બ્રહ્માજી સ્તુતિ કરતા ફૂલની વૃષ્ટિ કરવા લાગ્યા. આમાં તો બીજું કંઈક કરવાનું નથી, કારણ કે ઓલું કંઈ ખરાબ વચન બોલતો જ નથી, એટલે આમાં કંઈ બીજો અર્થ જોવાનો રહેતો નથી, પણ ખાલી એટલું જ કહે છે. ચાલો અટકીએ.
પછી ભગવાન બરોબરનો જવાબ આપે છે એમને. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય પેતકૃત્યમ વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.